નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ અંતર્ગત આજે હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. મારું નામ હિતેશન ચૌધરી અને હું અંકલેશ્વર ITI ખાતે વાયરમેન ટ્રેડની અંદર સુપરવાઇઝિંગ ઇન્સ્ટ્રક્ટર તરીકે ફરજ બજાવી રહ્યો છું. આજે આપણે ઇન્ડોર અને આઉટડોર સબસ્ટેશન વિશે ચર્ચા કરીશું. હવે આપણે સ્ક્રીન પર જઈએ. આજના વિષયના મુખ્ય ટોપિક છે સબસ્ટેશનનો પરિચય. સબસ્ટેશન કઈ રીતે કાર્ય કરે છે તે, સબસ્ટેશનનું વર્ગીકરણ એટલે સબસ્ટેશનમાં આપણે વર્ગીકરણ એના પ્રકાર વિશે જોઈશું. પછી આપણે જોઈશું માઉન્ટિંગના આધારે સબસ્ટેશનના પ્રકારો. માઉન્ટિંગના આધારે સબસ્ટેશનના પ્રકારો બાદ આપણે જોઈશું ઇન્ડોર આઉટ સબસ્ટેશનનો પરિચય, આઉટડોર સબસ્ટેશનનો પરિચય અને છેલ્લા આપણે જોઈશું ઇન્ડોર અને આઉટડોર સબસ્ટેશનનો તફાવત. સબસ્ટેશન એ વિદ્યુત પાવર જનરેશન, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશનના નેટવર્કનું એક મહત્ત્વનું અંગ ગણવામાં આવે છે. પાવર જનરેટિંગ સ્ટેશનથી ટ્રાન્સમિશન લાઇન દ્વારા હાઈ વોલ્ટેજને સબસ્ટેશનમાં લાવવામાં આવે છે. હાઈ વોલ્ટેજનો વ્યવહારિક ઉપયોગ કરવા માટે પાવર વિવિધ સ્વરૂપમાં બદલવામાં આવે છે. દાખલા તરીકે આપણે ત્યાં ઇન્ડસ્ટ્રીઝની અંદર 3 ફેઝ સપ્લાય આવે છે. એ 3 ફેઝ સપ્લાયની અંદર 440 વોલ્ટેજ આવે છે અને લાઇટિંગ અને ડોમેસ્ટિક હેતુ માટે આપણે ઘરની અંદર અને દુકાનોમાં જેવી રીતે 230 વોલ્ટનો સિંગલ સપ્લાયની જરૂર પડે છે. તો આ જે બધા વોલ્ટેજ છે એ વોલ્ટેજને રૂપાંતર કરવાનું કાર્ય સબસ્ટેશન કરે છે. એટલે જે મોટા ઇન્ડસ્ટ્રી હોય તે લોકોને પણ આપણે 11 kV સપ્લાયની જરૂર પડે છે. આમ વિદ્યુત પાવરને અલગ અલગ સ્વરૂપમાં બદલવાનું કાર્ય કરે છે સબસ્ટેશન. સબસ્ટેશનમાં મોટા ભાગમાં AC પાવર કંટ્રોલ થાય છે. વોલ્ટેજને સ્ટેપ ડાઉન કરવામાં આવે છે અને ડિસ્ટ્રીબ્યુશન હેતુ માટે એને બનાવવામાં આવે છે. સબસ્ટેશનમાં ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમના કંટ્રોલિંગ થાય તે માટે લાઇન ફોલ્ટ, લાઇન રિપેરિંગ કે લોડ શેડિંગ, કોમ્યુનિકેશન વગેરે બાબતોની ગોઠવણી સબસ્ટેશનના કંટ્રોલ રૂમથી કરવામાં આવે છે. હવે આપણે સબસ્ટેશનના કાર્યો વિશે જોઈએ તો સબસ્ટેશનમાં સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર દ્વારા હાઈ વોલ્ટેજને લો વોલ્ટેજમાં રૂપાંતર કરીને વિવિધ પોલ માઉન્ટેડ સબસ્ટેશનને 11 kV સપ્લાય ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે. એટલે કે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરનો અર્થ શું થાય? જે ટ્રાન્સફોર્મરની મદદથી વોલ્ટેજને જે ધારો કે 11 kV છે તો 11 kVને આપણે 440 વોલ્ટેજની અંદર સ્ટેપ ડાઉન કરવાનું હોય એટલે કે વોલ્ટેજમાં ઘટાડો કરવામાં આવે. તેવી જ રીતે સબસ્ટેશનમાં 66 kV બાય 11 kV સબસ્ટેશન હોય તો 66 kV ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી સાઇડમાં આપણે 66 kV વોલ્ટેજ આપીએ ત્યારે ટ્રાન્સફોર્મરની સેકન્ડરી સાઇડમાં આપણને 11 kV સપ્લાય મળે છે. અને સબસ્ટેશનમાં એક કરતાં વધારે ઇનકમિંગ લાઇન બસબાર સાથે જોડેલ હોય છે. એટલે જ્યારે કોઈ એક ઇનકમિંગ લાઇનમાં ફોલ્ટ થાય તો અન્ય હેલ્ધી લાઇન ઉપર લોડ ટ્રાન્સફર કરી શકાય છે. આનો મતલબ એ થાય છે કે સબસ્ટેશનની અંદર 2 ઇનકમિંગ લાઇન રાખવામાં આવે છે. કારણ કે ધારો કે ઇનકમિંગ એક લાઇનની અંદર ફોલ્ટ થાય છે ત્યારે જે સબસ્ટેશન દ્વારા આપણે લોડ ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ તેને કન્ટિન્યુઅસ પાવર સપ્લાય મળી રહે તે માટે તેમાં જે એક લાઇન જે ફોલ્ટ થઈ છે તે ફોલ્ટી સેક્શનને આપણે આઇસોલેટ કરીને જે બીજી લાઇન પરથી આપણે એ પાવરને ડિસ્ટ્રીબ્યુટ કરી શકાય છે. સબસ્ટેશનમાં CT અને PT જેવા ઇન્સ્ટ્રુમેન્ટને ટ્રાન્સફોર્મરના મીટરિંગ પર્પઝ માટે લગાડેલા હોય છે. એટલે CT અને PT એ ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મરના ભાગ છે. CTનું પૂરું નામ છે કરંટ ટ્રાન્સફોર્મર અને PTનું પૂરું નામ છે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર. આ બંને ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર એ તમારું હાઈ રેટિંગ જે કરંટ હોય તેને લો કરંટમાં કન્વર્ટ કરે છે, એને કહેવામાં આવે CT. અને હાઈ વોલ્ટેજ જે છે ધારો કે 66 kV લાઇન હોય અને આપણે મીટરિંગની અંદર અને પ્રોટેક્શનમાં આપણે 110 વોલ્ટ જોઈએ તો એ પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર દ્વારા એ વોલ્ટેજને સ્ટેપ ડાઉન કરવામાં આવે છે. અને CT અને PTનો બીજો એક ઉપયોગ છે
મીટરિંગ માટે અને એક છે પ્રોટેક્શન માટે. સબસ્ટેશનની અંદર સર્કિટ બ્રેકરનો પણ ઉપયોગ કરવામાં આવે છે, લાઇટિંગ એરેસ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે, જેવા સાધનો સબસ્ટેશનની અંદર જોવા મળે છે. સબસ્ટેશનમાં કોમન બસબારની વ્યવસ્થા કરેલી હોય છે, જેના દ્વારા એક કરતાં વધારે ટ્રાન્સફોર્મરને આપણે પેરેલલમાં જોડી શકીએ છીએ અને સપ્લાય ચાલુ રાખી શકીએ છીએ. કોમન બસબારમાંથી ટેપિંગ લઈ ઉચ્ચ વોલ્ટેજ અન્ય સબસ્ટેશનને કે ઇન્ડસ્ટ્રીઝને પહોંચાડી શકાય છે. એટલે કે ધારો કે કોમન બસબાર હોય છે, એ કોમન બસબાર પરથી ધારો કે આ સબસ્ટેશનની આજુબાજુ કોઈ ઇન્ડસ્ટ્રીઝ આવી હોય, આ ઇન્ડસ્ટ્રીઝને આપણે 11 kV ફીડરનો સપ્લાય આપવાનો હોય, તો આ 11 kV બસબાર પરથી એમાં ટેપિંગ લઈને આપણે 11 kV ફીડર દ્વારા જે તે ઇન્ડસ્ટ્રીઝને આપણે પાવર સપ્લાય આપી શકીએ છીએ. હવે સબસ્ટેશનનું આપણે વર્ગીકરણ જોઈએ. સબસ્ટેશનના મુખ્યત્વે 2 પ્રકારે વર્ગીકરણ કરવામાં આવે છે, ફંક્શનલ સર્વિસિંગના આધારે અને બીજું છે માઉન્ટિંગના આધારે. તો ફંક્શનના આધારે સબસ્ટેશનના પ્રકારમાં જોઈએ તો ટ્રાન્સફોર્મર સબસ્ટેશન, ઓપરેટિંગ સબસ્ટેશન, ફ્રીક્વન્સી ચેન્જ સબસ્ટેશન. ટ્રાન્સફોર્મર સબસ્ટેશન, આ ટ્રાન્સફોર્મર સબસ્ટેશનમાં વોલ્ટેજને સ્ટેપ ડાઉન અને સ્ટેપ અપ કરવામાં આવે છે. સ્વિચિંગ સબસ્ટેશન, સ્વિચિંગ સબસ્ટેશનમાં તમે ટ્રાન્સફોર્મર દ્વારા વોલ્ટેજને બ્રેક કર્યા વગર એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવામાં આવે છે. ફ્રીક્વન્સી ચેન્જ ઓવર સબસ્ટેશન, ફ્રીક્વન્સી ચેન્જ કરતા સબસ્ટેશન આપણે ફ્રીક્વન્સી ચેન્જ ઓવર સબસ્ટેશન કહેવામાં આવે છે. કન્વર્ટિંગ સબસ્ટેશન, કન્વર્ટિંગ સબસ્ટેશન એ એસી અને ડીસીનું રૂપાંતર કરતું છે. ધારો કે આપણે શરૂઆતમાં આપણો એસી સપ્લાય હોય તો એસી સપ્લાયને ડીસી સપ્લાયમાં એને રૂપાંતર કરે છે. ત્યારબાદ ડીસી ટ્રાન્સમિશન લાઇન મારફતે એને આગળ લઈ જવામાં આવે છે અને ડીસી ટ્રાન્સમિશન લાઇનના એન્ડ પર ઇન્વર્ટર દ્વારા એને ફરીથી એસી સપ્લાયમાં કન્વર્ટ કરવામાં આવે છે. આવા સબસ્ટેશનને કન્વર્ટિંગ સબસ્ટેશન કહેવામાં આવે છે. આપણે ત્યાં ગુજરાતની અંદર અદાની કચ્છ મુંદ્રા ખાતે અદાની કંપનીએ આ પ્રકારનો કન્વર્ટિંગ સબસ્ટેશનનો ઉપયોગ કરે છે. માઉન્ટિંગના આધારે સબસ્ટેશનના પ્રકારોમાં આપણે જોઈએ તો એના મુખ્યત્વે 2 પ્રકાર પડે છે, ઇન્ડોર સબસ્ટેશન અને આઉટડોર સબસ્ટેશન. તો સૌપ્રથમ આપણે જોઈએ ઇન્ડોર સબસ્ટેશન. ઇન્ડોર સબસ્ટેશનમાં જે બધા ઇલેક્ટ્રિકલ સાધનો હોય છે તેમાં બધાને આપણે બંધ મકાનની અંદર રાખવામાં આવે છે. હવે ઇન્ડોર સબસ્ટેશનનો લાઇન ડાયાગ્રામ જોઈએ તો સૌપ્રથમ એચટી લાઇન આવે છે. એચટી લાઇન બાદ તેમાં એચટી બ્રેકર હોય છે. એચટી બ્રેકર બાદ તેમાં આઇસોલેટરનો ઉપયોગ થાય છે. આઇસોલેટર બાદ તેમાં ટ્રાન્સફોર્મર હોય છે. આ ટ્રાન્સફોર્મરને ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર કહેવામાં આવે છે. ટ્રાન્સફોર્મર બાદ તેમાં આવે છે એલટી આઇસોલેટરનો ઉપયોગ થાય છે. એલટી આઇસોલેટર બાદ આપણે સર્કિટ બ્રેકરનો ઉપયોગ થાય છે. એલટી સર્કિટ બ્રેકર હોય છે તે, અને ત્યારબાદ એને આપણે અલગ અલગ જગ્યાએ પાવર સપ્લાય લઈ જવા માટે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડનો આપણે ઉપયોગ કરીએ છીએ. ઇન્ડોર સબસ્ટેશન, આ સબસ્ટેશન ઓછા વોલ્ટેજ પર ડિસ્ટ્રીબ્યુશન કરતું સ્થાનીય સબસ્ટેશન. સ્થાનીય એટલે એક જ જગ્યાએ હોય છે, જેની અંદર પ્રાઇમરી સાઇડ, ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી સાઇડ આપણે 11 kV વોલ્ટેજ આપીએ છીએ અને ટ્રાન્સફોર્મરની સેકન્ડરી બાજુ આપણે 440 વોલ્ટેજ અને 3 ફેઝ 440 વોલ્ટેજ અને સિંગલ ફેઝ 240 વોલ્ટેજ આપણે મળે છે. જેમાં ટ્રાન્સફોર્મર, સર્કિટ બ્રેકર, એલટી પેનલ, કેપેસિટર તથા અન્ય સાધનોનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ. જે બધા સાધનો બંધ બિલ્ડિંગની અંદર રાખવામાં આવે છે, એટલે આપણે આ સબસ્ટેશનને ઇન્ડોર સબસ્ટેશન તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારના સબસ્ટેશનમાં બિલ્ડિંગની રચના માટે એના મુખ્યત્વે 3 ભાગમાં વહેંચાયેલું હોય છે. પ્રથમ ભાગમાં એચટી બ્રેકર હોય છે અને બ્રેકરની સાથે આઇસોલેટર અને ની સાથે સીટી અને પીટીનો પણ સમાવેશ કરેલો હોય છે. બીજા ભાગની અંદર ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે. આ ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરનું રેટિંગ 11 kV/440 વોલ્ટેજનું રાખવામાં આવેલું હોય છે. ત્યારબાદ ત્રીજા ભાગની અંદર લો વોલ્ટેજ સર્કિટ બ્રેકર અને મીટરિંગ માટે મીટરનો ઉપયોગ અને પાવર ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે કંટ્રોલ પેનલનો ઉપયોગ કરવામાં આવેલો હોય છે.
હવે આપણે જોઈએ આઉટડોર સબસ્ટેશન. હવે તમે અહીંયા જોઈ શકો છો તે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અહીંયા જે આઉટડોર સબસ્ટેશન છે એ તમારું પોલ માઉન્ટેડ સબસ્ટેશન છે. આ પોલ માઉન્ટેડ સબસ્ટેશન એ તમારા આઉટડોર સબસ્ટેશનનો એક ભાગ છે. તેની અંદર સૌપ્રથમ પોલ માઉન્ટેડ સબસ્ટેશન ઊભું કરવા માટે એને રેલ પોલ જે ઇન્ડસ્ટ્રીઝની અંદર આપણે એમએસમાંથી બનાવેલા હોય છે એ એમએસના પોલ ઊભા કરવામાં આવે છે. 2 પોલ ઊભા કરેલા હોય છે. એ પોલ ઉપર સૌથી ઉપર લાઇટિંગ એરેસ્ટરની વ્યવસ્થા કરેલી હોય છે. લાઇટિંગ એરેસ્ટર બાદ તેમાં ઇનકમિંગ લાઇનોને લાવવા માટે ઇન્સ્યુલેટર મૂકેલા હોય છે અને ઇન્સ્યુલેટર મારફતે એ એચટી લાઇનને તમારા ટ્રાન્સફોર્મરના એચટી ફ્યુઝ પર લાવવામાં આવે છે અને ટ્રાન્સફોર્મરના એચટી ફ્યુઝમાંથી પછી એનો ટ્રાન્સફોર્મરની પ્રાઇમરીમાં કનેક્શન કરવામાં આવે છે. અહીં જે ટ્રાન્સફોર્મર ઉપયોગમાં આવે છે એ ટ્રાન્સફોર્મર તમારું 11 kV/440 વોલ્ટેજ હોય છે. હવે ટ્રાન્સફોર્મરની સેકન્ડરીમાંથી જે વોલ્ટેજ મળે છે 440 તે વોલ્ટેજને નીચે દર્શાવ્યા પ્રમાણે કે જે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ છે એ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડની અંદર લઈ જવામાં આવે છે અને ડિસ્ટ્રીબ્યુશન બોર્ડમાંથી ફરીથી આ લાઇનને જે કન્ઝ્યુમર સુધી ઓવરહેડ લાઇન મારફતે લઈ જવામાં આવે છે. આઉટડોર સબસ્ટેશન 66 kV કે તેના કરતાં ઊંચા વોલ્ટેજના વાળા સબસ્ટેશન આઉટડોર પ્રકારના હોય છે, કારણ કે આ જે અતિ ઊંચના વોલ્ટેજ માટે એને આપણે કંડક્ટર વચ્ચેનું ક્લિયરન્સ વધારે રાખવું પડે છે. ઉપરાંત સર્કિટ બ્રેકર, આઇસોલેટર, બસબાર વગેરેના માઉન્ટિંગ મોટા રેટિંગવાળા સાધનોને આપણે ઇરેક્શન કરવા માટે અને સલામતીની દૃષ્ટિએ આપણે જોઈએ તો આઉટડોર સબસ્ટેશન એ ઘણા ફાયદાકારક હોય છે. આઉટડોર સબસ્ટેશનમાં 66 kV, 132 kV, 220 kV જે 400 kVના સબસ્ટેશન આઉટડોર પ્રકારના હોય છે. આ સબસ્ટેશનમાં તમારે લાઇટિંગ એરેસ્ટર, આઇસોલેટર, સર્કિટ બ્રેકર, ટ્રાન્સફોર્મર, બસબાર, બસ કપલર વગેરે જેવા સાધનો ખુલ્લા જગ્યામાં રાખવામાં આવેલા હોવાથી એને આપણે આઉટડોર સબસ્ટેશન કહેવામાં આવે છે. આઉટડોર સબસ્ટેશનમાં જે બધા ઇલેક્ટ્રિકલ સાધનો હોય છે તેને સ્ટીલ સ્ટ્રક્ચર ઉપર એને માઉન્ટ કરવામાં આવેલા હોય છે. આઉટડોર સબસ્ટેશન એ વિવિધ સબસ્ટેશનમાં આવતા હોવાથી ઉચ્ચ વોલ્ટેજને ઇનકમિંગ લાઇનને ખુલ્લા ઓવરહેડ બસબાર દ્વારા ટ્રાન્સમિટ કરવામાં આવે છે. આ આઉટડોર પ્રકારના સબસ્ટેશન તમારા 66 kV/11 kVનું હોય તો ટ્રાન્સફોર્મરમાંથી નીકળતો 11 kV સપ્લાયને અંડરગ્રાઉન્ડ કેબલ મારફતે કંટ્રોલ પેનલ સુધી લઈ જવામાં આવે છે. સર્કિટ બ્રેકર દ્વારા આ અંડરગ્રાઉન્ડ કેબલ દ્વારા ઓવરહેડ ફીડરને 11 kV સપ્લાય આપવામાં આવે છે. પરંતુ જો સબસ્ટેશન 132, 220 kV અને 400 kVનું હોય તો સ્વિચયાર્ડમાં જ બસબાર ઉપર ટર્મિનેટર થતાં હાઈ વોલ્ટેજને ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી સાથે જોડીને સ્વિચયાર્ડમાંથી આઉટગોઈંગ લાઇન મારફતે તેને અન્ય સ્થળે લઈ જવામાં આવે છે. આઉટડોર સબસ્ટેશનમાં મીટરિંગ અને પ્રોટેક્શન માટે અને કંટ્રોલિંગ માટે સીટી અને પીટી જેવા સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે અને આ બધા સાધનોના કનેક્શન તમારા કંટ્રોલ રૂમમાં લઈ જવામાં આવે છે. મોટાભાગના આઉટડોર સબસ્ટેશન એ ગ્રીડની અંદર જોડાયેલા હોય છે. ઇન્ડિયાની અંદર મુખ્યત્વે 5 પ્રકારની 5 ગ્રીડ જોડાયેલી હોય છે. આઉટડોર સબસ્ટેશનના પ્રકારોમાં આપણે જોઈએ તો પોલ માઉન્ટેડ સબસ્ટેશન, એચટી સબસ્ટેશન અને EHT સબસ્ટેશન. હવે આપણે ઇન્ડોર અને આઉટડોર સબસ્ટેશનના તફાવત જોઈએ તો ઇન્ડોર સબસ્ટેશનમાં ઓપરેશન આપણે કરવાના સરળ હોય છે, જ્યારે આઉટડોર સબસ્ટેશનમાં જે ઓપરેશન કરવાના હોય છે જટિલ હોય છે, એટલે કે મુશ્કેલી ઊભી કરે છે. બીજો મુદ્દો જોઈએ તો ઇન્ડોર સબસ્ટેશનને ઇરેક્શન કરવા માટે આપણને ઓછી જગ્યા જોઈએ છે, જ્યારે આઉટડોર પ્રકારના સબસ્ટેશનને આપણે ઇન્સ્ટોલ કરવાના હોય ત્યારે વધારે જગ્યાની જરૂર પડે છે. ત્રીજો મુદ્દો જોઈએ તો ઇન્ડોર સબસ્ટેશનમાં એને આપણે ઇરેક્શન માટે સમય ઘણો વધારે લાગે છે. ઇન્ડોર સબસ્ટેશનની અંદર ટ્રાન્સફોર્મર 11 kV/440 વોલ્ટના હોય છે, જ્યારે આઉટડોર પ્રકારના સબસ્ટેશનના ટ્રાન્સફોર્મર તમારા 66 kV/11 kV અથવા 220 kV/66 kV અથવા
132/66 kVના હોય છે. ઇન્ડોર સબસ્ટેશનની અંદર બધા જ ઇક્વિપમેન્ટને એક બંધ મકાનની અંદર રાખવામાં આવે છે, જ્યારે આઉટડોર પ્રકારના સબસ્ટેશનની અંદર બધા જ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટને આપણે ખુલ્લા યાર્ડની અંદર મૂકવામાં આવે છે. આ યાર્ડને આપણે સ્વિચયાર્ડ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જોઈએ તો આપણે જે ઇન્ડોર અને આઉટડોર સબસ્ટેશન વિશે શીખ્યા તે ઇન્ડોર અને આઉટડોર સબસ્ટેશનમાં જે મુખ્ય ભાગો છે તે પહેલું છે ઇનકમિંગ લાઇન. આ ઇનકમિંગ લાઇન મારફતે ટ્રાન્સફોર્મરને સપ્લાય પૂરો પાડવામાં આવે છે. આ ઇનકમિંગ લાઇન તમારા અંડરગ્રાઉન્ડ અથવા ઓવરહેડ લાઇન મારફતે લાવવામાં આવે છે. આ જે 11 kV જે લાઇન હોય છે ઇન્ડોર સબસ્ટેશનની અંદર, એની અંદર તમારા ટ્રાન્સફોર્મર માટે જે કેબલ ઉપયોગ થાય છે એ કેબલનું રેટિંગ 240 mm સ્ક્વેર 3.5 કોરનો ઉપયોગ કરવામાં આવે છે, જેને સૌ પ્રથમ આપણે એચટી બ્રેકરની અંદર લાવવામાં આવે છે. એચટી બ્રેકરમાંથી એને કનેક્શન કરીને ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી સાઈડ એનું કનેક્શન કરવામાં આવે છે. આ એચટી બ્રેકરનું કાર્ય એ નોર્મલ કન્ડિશનની અંદર એ સપ્લાયને ચાલુ અને બંધ કરવાનું કાર્ય કરે છે. બીજું, બ્રેકર એ જ્યારે ફોલ્ટ થાય છે ત્યારે સર્કિટને સિસ્ટમમાંથી આઇસોલેટ કરવાનું કાર્ય કરે છે. એટલે આમ બ્રેકર એ સ્વિચિંગ તરીકે કાર્ય કરે છે. હવે આવશે ટ્રાન્સફોર્મર. તો ટ્રાન્સફોર્મર એ એક સ્ટેટિક ડિવાઇસ છે જે વોલ્ટેજને એક લેવલથી બીજા લેવલ પર સેમ ફ્રીક્વન્સી પર એને ટ્રાન્સમિટ કરવાનું કાર્ય કરે છે. તો ટ્રાન્સફોર્મરના મુખ્ય બે પ્રકાર હોય છે, સ્ટેપ ડાઉન અને સ્ટેપ અપ. તો ઇન્ડોર પ્રકારના સબસ્ટેશનની અંદર ટ્રાન્સફોર્મર સ્ટેપ ડાઉન પ્રકારનો ઉપયોગ કરવામાં આવે છે, જેની અંદર ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી બાજુ 11 kV સપ્લાય આપવામાં આવે છે અને સેકન્ડરી બાજુથી 440 4 કોર વાયર મારફતે એનો સપ્લાય મેળવવામાં આવે છે. હવે જે ટ્રાન્સફોર્મરની જે સેકન્ડરીમાંથી જે સપ્લાય મળે છે 440 વોલ્ટેજ, એને એલટી બ્રેકરના ઇનકમિંગ સાથે એનું કનેક્શન કરવામાં આવે છે. આ ઇનકમિંગ કનેક્શનમાંથી એને બ્રેકરના આઉટગોઈંગ મારફતે એને પેનલની અંદર લઈ જવામાં આવે છે. આ પેનલ વિવિધ જગ્યાએ સિંગલ ફેઝ અને 3 ફેઝ સપ્લાય પહોંચાડવાનું કાર્ય કરે છે. હવે આપણે જોઈએ આઉટડોર સબસ્ટેશન